નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર ખાતે 2025-26ના શૈક્ષણિક વર્ષના પ્રવેશ ઉત્સવ માટે નવી સાયકલોનો જથ્થો તાજેતરમાં આવ્યો છે। આ સાયકલોના જથ્થા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ સમયે પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે, પરંતુ હાલ તેનું વિતરણ વિલંબિત થઈ રહ્યું છે। ગઈકાલે 2022-23માં વિતરણ કરવામાં આવેલી સાયકલો અંગે પણ અનેક ફરિયાદો આવી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ કંડમ અને બગડેલી સાયકલ મળ્યાની ફરિયાદ કરી હતી। આજે પણ લોકોના મગજમાં એક મોટો પ્રશ્ન ઊભો છે, આ નવી સાયકલો ક્યારે તૈયાર થશે અને ક્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવશે? શાળા પ્રવેશ ઉત્સવ બાદ પણ સાયકલોનો જથ્થો મંજૂર થતો હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે મોટા પ્રશ્ન ઊભા થયા છે। સરસ્વતી સાધના યોજના અન્વયે અત્રેથી ધોરણ 9માં અભ્યાસ કરતી આદિજાતિની બાળાઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે। સદરુ સાયકલનું વિતરણ અત્રે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી મળેથી કરવામાં આવે છે અને આ સાયકલો છે એ ગ્રીમકો દ્વારા એજન્સી ફાઇનલાઇઝ કરી અને અત્રે સ્થળ પર ઉતારવામાં આવે, ત્યારબાદ અત્રેથી આગોતરું આયોજન કરી અને વિતરણ કરવામાં આવે છે। અને આ બાબતે અમને ગયા અઠવાડિયે સાયકલ મળવાનું એજન્સી તરફથી મળશે એવી સૂચના મળતા આયોજન આગોતરું કરી અને તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની અને વિદ્યાર્થીઓને ઝડપથી સુવિધા પૂર્ણ કરવા પહોંચાડવા માટે અમે આયોજન કર્યું છે અને ટૂંક જ સમયમાં જેવી સાયકલો અમને તૈયાર મળશે અને તરત જ એમને જે તે શાળાઓને દરખાસ્ત મુજબ વિતરણ કરવામાં સાયકલ વિતરણ કરવા માટે સાયકલ પૂરું પાડવાની એજન્સી નક્કી કરવા ગ્રીમકો ડિપાર્ટમેન્ટ જે છે એ કામ કરી રહ્યું છે અને એમના તરફથી અમને જેવી સાયકલ તૈયાર થઈને મળશે અમે તરત જ એને। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા।